गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् मनोजवं मारुततुल्य वेगं मा चिंता विघ्न विनाशने माड़ी कमलासने सक विसहते हंसवाहिने विसहती हंसवाहिनी ए माड़े जागे जुगमा जोगणे ए माड़ी पर पीठड़ा पण जे करती जोन जे करती ते जालियों रे जे करती ते जालियों अन हमारी आराध आंगलियों ए हवे मेलिश नहीं तुमा मारी पापा वसुदेव सुतं देवं कंसचारणमर्दनं देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरु। आज रोज भाई परबत भाई ने आंगणे बड़े विद्वान वक्ता मां श्री कनकेश्वरी मानी मुखनी वाणी माथी बधाईने तरबोल करी रह्या छे एवं भागवत कथा 7 दिवसનું છે અને મહારાજ પરીક્ષિતને જ્યારે આ કથા સંભળાવવામાં આવે 7મા દિવસે પરીક્ષિતને તક્ષત કરડે તો એનો અર્થ એવો નથી મને તમને બધાને 7મા દિવસે તક્ષત કરડવાનો છે એ વાત સત્ય છે। तक्षत कहता काल वार मूल हाथ कोक ने सोमवारे कोक ने मंगलवारे कोक ने बुधवारे कोक ने गुरुवारे कोक ने शुक्रवारे कोक ने शनिवारे रविवारे रजा हशे तो न्या रजा रहती नहीं। मूल 7 वार छे 7 दिवसनो भागवत ज्ञान यज्ञनो प्रवाह ज्यां हालतो होय अने ई भागवतना कथा मंडपनी अंदर माया ने ममता तड़ो जेना हृदय ने लागे रोग एवा संत समरवा जोग ओला दी उगे दाधवा वा महान संतों नु सानिध्य मळ्युं होय। आग लगी आकाश में हवे तो खनखन जरे अंगार आवा संतो न होत संसार में तो जली जात आखुं ब्रह्मांड। एवा परम पूज्य शेरनाथ जी बापू विराजमान होय श्री मंदिर थी पूज्य बापू पधार्या होय मां बनू मानी ज्यां हाजरी होय अने माय मेर डायरो आयर डायरो अनेक समाज ज्यां अमारे सामे बैठो होय अने संतोनी हाजरीमां भागवतना व्यास गादीनी बाजुमांथी ज्यारे अमने बोलवानो अवसर मळे छे त्यारे अमारी जातने अमे धन्य अनुभवीए छीए। नकर प्रोग्रामनो तो रोजनो छे ने प्रोग्राम के आजनो तो छे ज नहीं। हमणां 3-4 बायु भेग्युं थयुं छे कलाकारनी घरवाळी कंडक्टरनी घरवाळी ड्राइवरनी घरवाळी ने नेतानी घरवाळी आ रोकाण वगीना धंधा आ चारेनी घरवाळीओ भेग्युं थईने बापू पाणी मूक्युं કે આવતા ભાવમાં કે ભોફેડિયું થવું બાકી આની બહુ ન થવું, રોજ બહાર મીર્યા હોય રોજ એમ
હે પણ અમુક જ આવા કાર્યક્રમો હોય કે આજ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું, ધરી લોઢાનું બખ્તર તમને આજ હું ભેટવા આવ્યો છું. લોઢાનું બખ્તર બાંધીને કોઈને મળવા ન જવાય, ધીંગાણે જવું હોય તો બધાય, પણ અમારો કવિ કંઈક જુદું કહે છે કે આજ ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે બાપુ લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દો બાપુને અને આ સંતોને બાને અને આપ જેવા જનતા જનાર્દન રુદિયામાં રામ રમ્યો છે. આજ બધાને અમે શબ્દો અડાડવા આવ્યા છીએ. ભાગવતના મંડપમાં જો હોનાના થઈ જાય પછી ધક્કો થાય કે ન થાય, એટલે આજ આનંદનો પ્રસંગ છે ભાગવતમાં. એમાં સુરેશભાઈએ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીને એમાં હાજી બાપાને તો ઘરનું આંગણું છે અહીંયા. આજ આમ નથી લાગતો 55 વર્ષ, એમ લાગે 15 વર્ષના મારો બાપલિયો બેઠા હો. આજે એવો આનંદ છે. પણ આ જે કાંઈ રચના છે એ અખિલ બ્રહ્માંડના માલિકની છે. અને અમારો કવિ કાગ લખે છે કળાય પરમપાર એ જી પામે નહીં કોઈ પાર હરિવર તે તો ક્યાં થોડે જોને ઘડ્યા બધા ગાતજી. હરિવર તે તો ક્યાં થોડે જોને ઘડ્યા બધા ગાતજી. બાળકને એના માત પિતાની વાલા, બાળકને એના માત પિતાની હેજી આવી જાય અણર. પ્રભુ તારી કળાય પરમપાર, બાપ તારી કળાય પરમપાર, પ્રભુ તારી કળાય માલિક. આજે તારી કળા છે, તારી કળા અપરંપાર ને કોઈનો પોગે નહીં વિચાર. બાપ તારી કળા અપરંપાર. ત્યાં ડુંગર બનાવ્યો, ત્યાં એમ કે ભાઈ વેરાન વગડો મૂકી દીધો, ત્યાં રત્નાકર સાગર એમ કે 50 કરોડ પૃથ્વી પર પાણી મૂકી દીધું. અને ત્યાં ગાંડી ગીર બનાવી, ત્યાં ડુંગર બનાવ્યા ને એમાં ગિરનાર જેવા ડુંગર મૂકી દીધા છે કે જેની માથે એમ કહેવાય કે ખાલી એક ગીત જો વિહવર રહી ગયું હોય તો જે સિદ્ધ થઈ જાય. એ જે સિદ્ધ ભૂમિઓ જે બનાવી છે આ અખિલ બ્રહ્માંડની રચના છે. પરમાત્માએ કીધું તમે મને ન મળી શકો તો આવા સંતોને મળી લેજો. એ અમને મળ્યા જોગ છો ભલા માણા, એટલે આ સંતોને આ ધરતી ઉપર મોકલ્યા. પણ આપણા કંઈક મીટર જ નોખા છે ને. હા, આજ દિવસમાં પણ માં કનકેશ્વરી માએ વ્યાસ ગાદી ઉપરથી કીધું ને કે 3 પ્રકારના માણસો થતા હોય. હે કોઈ ઊંચે બેહી અને નીચેની નિંદ્યા કરતા હોય, એ પેલો પ્રકાર. બીજો પોતે ઊંચેથી નીચે નો વ્યો આવે એટલે નીચેને એને નીચા રાખવાની કોશિશ કરતા હોય. પણ મારા દેશના સંતો એવા છે બાપ કે પોતે ઊંચે બેહે અને નીચો બેઠો હોય ને એને ઉપર લાવવાની કોશિશ કરે. હે પારસમણી તો લોખંડને અડી જાય તો એમ કહેવાય પારસમણી નથી બનાવી શકતો. વિચાર કરજો કે લોખંડને અડી જાય તો સુવર્ણ બનાવી શકે, સોનું બનાવી શકે. પણ મારા દેશના સંત જેને અડી જાય ને બાપી એની જેવા કરી નાખે. વિચાર કરી લેજો, એ આ દેશના સંતો છે. એક ભાઈ બરોબર જમવા બેઠેલો ને એમાં એક બાપુ નીકળ્યા. એટલે એને થયું કે જો બાપુ જમવા આવી જાય તો મારે કોઈને કેવું નથી. આપણે એને અમુકની ઘીરે અમ થાય કોઈ ન જાય, અમુકની ઘીરે કોઈ જાય 32 ભાતના ભોજન પીડે તો ઠેબા મારીને વયા જાય, પેંડા રાખ તારી ઘીરે. કારણ કે પ્રેમ જ ન હોય. આ જે કઈ આ પ્રકરણ છે પ્રેમ પ્રકરણ છે. સંતો આવે છે એટલું બધું માનો મિરામણ ઉમટ્યો છે, એટલું નહીં રોડ ઉપર માણસો નીકળે વાતો કરતા જાય છે કે વાહ પ્રસંગ. આ પ્રેમ પ્રકરણ છે. પ્રેમ વગર કઈ થતું નથી. મિત્ર મિત્રથી પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ, માં દીકરીનો પ્રેમ, પ્રેમ વગર કાંઈ નથી થતું. રામને પેલા લવ છો પછી કુછ છો. પ્રેમ વગર પામે નહીં. ભલે હુનર કરો 1000, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદકુમાર. આજે પ્રેમ પ્રકરણ છે.
પણ એ માણસ ઈ એકલો જમવા બેઠેલો, ઘરે કોઈ નહીં, દૂધ પાક કરેલો, એના દાદાનું હરાત બરાબર છે. ઘણાને આમંત્રણ આપ્યું પણ કોઈ આવ્યું નહીં, એટલે હું તો હુતી બે બેઠા. અમુકના મકાનો પેલે કોઈ પિતૃ કૃપા પણ હોય નહીં, બા બાપુજી વૃદ્ધાશ્રમમાં હોય, એને ખરેખર હુતી કૃપા લખવું જોઈએ, હુતી કૃપા. એને પિતૃ કૃપા ના એમાં હું તો હુતી બે બેઠેલા ને હામાં ભાવ દે વાટક્યા ભરી, એટલો ન ખાવ મારા ગળાના હમ ક્યાં જાય, ટોપ કેમ ખૂટવાડવું. એમાં એક સંત નીકળ્યાની માણાની દ્રષ્ટિ ગઈ કે ભલે જગત નું આવ્યું પણ આ જો સંત જો આવી જાય તો મારું આંગણું પાવન થઈ જાય. ને બાપુને હાથ કર્યો, પણ જેના ભાગ્ય નબળા હોય ને બાપ એની પાસે ન થઈ શકે. સંતને કીધું પ્રભુ જમવા માટે પધારો, એટલે બાપુએ કીધું કે વાલા હું કોઈની ઘરે જમતો નથી. આ હું આવ્યા છું સાબુ, ઠીક, હા સરસ. કારણ કે હું રાતે જમતો નથી. લાઈટ નું ધ્યાન રાખવું, જો કે અહીંયા તો ન જ જાય ને, પરબતભાઈ ને ત્યાં પ્રોગ્રામ હોય ને લાઈટ જાય તો હું જોઈ. એટલે બાપુને કીધું બાપુ આપ જમવા માટે પધારો, એટલે હામેલી જવાબ આપ્યો કે વાલા હું કોઈની ઘરે જમતો નથી. તો બાપુ એક કામ કરો ને, આ દૂધપાક જે છે ને તમારા કમંડળમાં લેતા જાઓ, તમારી ઝૂંપડીએ જઈને જમી લેજો. હા એ બરાબર છે ને. આમ કમંડળ રાખ્યું અને ગરદણી જ્યાં દૂધપાક રેડવા માટે ગયો, અંદર નજર કરી કમંડળમાં થોડો કચરો પીડ્યો હતો. ગરદણીએ કીધું બાપજી માફ કરજો, આપણા કમંડળમાં થોડો કચરો છે, કચરા ભરેલા કમંડળમાં મારો દૂધપાક ન રહી શકે. સંતે જોયું તો કચરો તો બરાબર છે બેટા, પાણી આવ્યું, કમંડળ સાફ થયું, અબડાલ દઉં. એ દૂધપાક લઈ અને સંત જ્યાં દગ ડગલા આગળ હાલ્યા, એટલે માણસે વિચાર કર્યો કરે રે જેને મેં ઘરની બહેના દૂધનો દૂધપાક આપ્યો, બાસમતી ચોખા, અંદર જાયફળ ને બદામ ને પિસ્તા વાટ્યા હતા, એ કેટલાનો થાય આને શું ખબર હોય. અને દૂધપાક લીધા ગયા તો એક મફતનો આશીર્વાદ ન દીધો ને હાથ કર્યો કે બાપુ ઉભા રહ્યો, આ દૂધપાક લીધે જાઓ પણ આશીર્વાદ નથી દેવો. તેથી સંતે જે શબ્દ દીધા ને બાપ, મના તમારા હૈયામાં કોતરી લીધા જેવું બોલ્યા, ગાંડા એક કચરા ભરેલા કમંડળમાં કોડા તારો દૂધપાક ન રહી શકતો હોય તો તારા પાપ ભરેલા ખોળિયામાં હું આશીર્વાદ કેમ નાખું. એકવાર ખોળિયું સાફ કરી અને પછી સંતના સાનિધ્યમાં વ્યાવજે બાપ, પછી સંતના હૃદયના હિમાલયમાલી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટશે. એટલે મારો કવિ કાગ અમારા ભગત બાપુ લખે છે કે હરિવર્તે ક્યાં હથોડે આ બધા ગીડ્યા ઘાટ. તારી પાસે ફેક્ટરી કેવી છે, મોકલાજ કરન માલ ખૂટતો નથી. હે કોઈ દી ઉપેલી આવ્યું કે હમણાં માલ ખૂટી ગયો છે, 1 વર્ષ સ્ટોપ. અને પાછા તારી પાસે બીબા કેટલા, એક હરખા કોઈના મોઢા નહીં. और पासा जन्मे मरे, कोई आए कोई जाए, ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते, ये तरीका क्या है. मरे कोई पासा न आवे, बेहवा आवे. मारे वडला हेठे बेहવું, એલા તું 80 વર્ષ બેઠો ને 300 વેચીને ગયો, હવે મો ભૂસકવા આવ્યો પાછો નહીં આવે. ન્યા ટકતા તો નથી હો, ન્યા જગ્યા જ નથી, તરત મોકલી જ દે. આપણા દાદા આપણી ઘરે આવે એમાં કોઈ શંકા નહીં, પણ આપણે ઓળખી ન હોય કે શું કામ ખબર, કારણ કે નવા પેકિંગમાં આવ્યા હોય એટલે આપણે ન ઓળખી. જો કે બેનો ઓળખી જાય, બેનો રમાડજો કે મુન્યો માર દાદા જેવો છો, દાદો તારો બાપ પાછો આવ્યો, હમાય રમાડ્યા ને હમાય રમાડ. હે કોણ બેઠું ઈ તમે કાનમાં પૂછો તો ઈ સાંભળી કોણ જાય જી. હલો કોણ બેઠું ઈ તમે કાનમાં પૂછો તો ઈ સાંભળી કોણ જાય જી. ગાનારામાં જ્ઞાન મળે નહીં ભાઈ, ગાનારામાં મારી જેવા જ્ઞાન મળે નહીં, હેજ કોણ ગળામાં ગાય. બાપ તારી કળાય પરમ પાર, પ્રભુ તારી કળાય પરમ પાર, હરિ તારી કળાય પરમ. એ તમે કાનમાં પૂછો તો સાંભળી કોણ જાય. આ મોબાઈલ નું સંશોધન ન્યાલી થયો, 150 જણા એક હોલમાં હુતા હોય અને જેનું નામ લઈને તમે હાથ કરો ઈ જ હોકારો દે, બોલો ઈ ટાવર પકડે. નકર 150 જણા નહીં સાંભળતા હોય.
આ એટલા બધા માણા બેઠા એમાં જેનું નામ લઈને કે ફલાણા ભાઈ ટેજની બાજુમાં આવે એટલે એ જ દફદીને ઊભા થઈને આવે. આ મોબાઈલ એટલે જ સંશોધન થયું. જો કે આ મોબાઈલ આવ્યા પછી બહેનોને બહુ ચિંતા છે. એ કે નહીં ટાવર પકડે તો એક બેને ફોન કર્યો ને તો ટાવર પકડાઈ ગયો અને કે હેલો ક્યાં છો? બોલો કે ગાડીમાં છો. બેન પાકા કે ગાડીમાં શું છે કે આ તો હોરન મારો લ્યો અને હલવાનું. ગાડીમાં હોય તો હોરન મારે ને એ અહીં પ્રોગ્રામમાં બેઠો હતો. હકીકત મોબાઈલે તો મોબાઈલ કર્યો. જરૂર છે એ તો રાખે પણ નથી જરૂર એ તે કડીએ ટીંગાડી નાતા મારે. એટલે તો દીકરા નહીં હાસવતા એટલો મોબાઈલ ને હાથો. છોકરે ખાધું કે ન ખાધું પણ મારો મોબાઈલ સારો થઈ ગયો સાહેબ. તું એ સાર થઈ જવાનો ધીમો રહે. કોણ બેઠું એ કાનમાં પૂછો તો સાંભળી કોણ જાય. આ ગાના રામા જ્ઞાન મળે ની અંદર કોણ ગળામાં ગાય. બાપ તારી કળા અપરંપાર. હે પાછો અણુમાતે આખો વડ હંકેલ્યો એના મુખ મુદા મોરારજી. આખો વડ હંકેલ્યો એના મુખ મુદા મોરારજી. કીડીના આતરડા તે કેમ ઘડિયા બાપ કીડીના હાથ. સૃષ્ટિના સર્જનહાર બાપ તારી કળાય પરમપાર. પ્રભુ તારી કળાય પરમપાર. હરિ તારી કળાય પરમ. અણુમાં તે આખો વડ હંકેલો એના મુખ ઊંધા મોરાર. એક વડલાના ટેટાને તમે લઈ લો તો અંદર અસંખ્ય ઝીણા ઝીણા બીબડા હોય. એ એક એક અણુની અંદર આખો આખો ભગવાનને વડલો હંકેલી મૂકી દીધો. એની રચના તો જુઓ છો. એક કેરીના ગોઠલાની અંદર આખો આંબો હંકેલી નાખ્યો છે. પાછા એના મુખ ઊંધા મૂળિયા પાતાળમાં. 500 ફૂટ 1000 ફૂટ ડાર કરીએ તો પાણી નથી નીકળતું. તો ઝાડના મૂળિયા એટલા ઊંડા નથી છતાં એ લીલા છે. શું કામ? પરમાત્માની સામે ઊભા ને એટલે. જે પરમાત્માની સામે ઊભા રહી ગયા છે એ બાપ કોઈ દી હુકાય નહીં. હે એના નકર હું 1000 ફૂટ મૂળિયા ઊંડાય છે ના રે ના. વધી 25 ફૂટ ત્યાં પૂરું થઈ જાય છતાં લીલા રહે. અણુમાં તે આખો વડ હંકેલો એના મુખ ઊંધા મોરાર. પાછું વિજ્ઞાન કેવો. કીડીના આતરડા કેમ ઘીડ્યા છે એ તો વિચાર કરો તમે. એક ઝીણી એવી કીડી. હમણાં હાથી માંદો પડ્યો. હાથી હવે હાથી બીમાર પડે એટલે ખબર કાઢવા કોણ ન જાય ભાઈ. સિંહ થી માંડીને સસલા સુધી બધાય પગી ગયા. બધા આસપાસ હાથી ભાઈ આવું તો હાલ્યા કરે ને હાજા માંદા છા કરી કે હા ભાઈ એ તો વીતી હોય ને ખબર હોય ભાઈ. એમાં કીડી આવી ખબર કાઢવા. કીડી ખબર કાઢવા આવી. આ મોટા મોટા સિંહ થી માંડી રોજ હણકા આ બધાય ખબર કાઢી લીધા પણ હાથીમાં કોઈ અસર ન થઈ. એમણે પડ્યો તો ટેક્યા ટેકે. પણ કીડી આવીને 2 શબ્દ કાનમાં કીધા ભાઈ પણ હાથીનો રોગ ભાગી ગયો અને ગાંડો તુરથી નાચવા મળ્યો. વાહ કીડી વાહ કીડી. એટલે બધા પ્રાણીઓ મળ્યા પૂછવા કીડી એવું શું કહી દીધું કે જે ડોક્ટરની દવા કામ ન કરે એ આના ખોખારાએ કામ કરાવી દીધું. હાથીએ કીધું કીડીએ કાંઈ નથી કીધું પણ કીડીની ઉદારતા કેટલી. કીડીએ એટલું કીધું કે હાથીભાઈ લોહીની જરૂર પડે મને કહેજો. આ ઉદારતા નકર હગા બાપ બાટલાના શેડા કાઢીને નીકળી જાય. લોહી દેવી કે નાની માના ખેલ નથી. બાપા સીતારામ. વાહ આજ નક્કી નથી થતો. જુનાગઢમાં ઘડીક એવું લાગે કે ભવનાથના મેળામાં બેઠા છે, ઘડીક એવું લાગે કે બગદાણામાં બેઠા છે. જો આના મજા. પણ મૂળ વાત એ કરતો હતો કે આ પરમાત્માની રચના. એક નાની એવી કીડીમાં કેટલા ઝીણા ઝીણા આતરડા મૂક્યા છે. એમાં હૃદય કવડું મૂક્યું છે, એમાં મગજ કવડું મૂક્યું છે. અને વળી ટાટિયા કેટલા ઝડપથી હાલે એટલે તમારે મારુતિનું પૈડું ન ફરીએ કે. હા હું તો જાહેરમાં કહું છું કે ભારતના ને એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના માણસોને સૌરાષ્ટ્રના માણસોને વિજ્ઞાનમાં જવાની જરૂર જ નથી. વિજ્ઞાનની 80 ને 83 આપણે વિજ્ઞાનને કાંઈ લેવા દેવાની. હા ટેસ્ટ બેબીનું સંશોધન તો વિજ્ઞાને હમણાં કર્યું પણ 9.5 લાખ વર્ષ પહેલા રાવણે માં જાનકીનું સંશોધન એમાં લીધું છે. આ વિજ્ઞાન આપણા પહેલેલી છે તે પણ ખોટા સોટી પીડ્યા એ વિજ્ઞાનની વાત. અને હું જાહેરમાં ઘણી વાર કહું
છું કે અમેરિકાની લેબોરેટરી વર્ષો સુધી સંશોધન કરતા નિર્ણય ન લઈ શકે, જે પરિણામ ન મળે એ મારા ભારત વર્ષ જુનાણાનો સંત, હોરઠનો સંત એની જોલીમાલી કારે નિર્ણય આપી દે, કોઈની તાકાત નથી. વિજ્ઞાન ન કરી, વિજ્ઞાન ખોખરું થઈ જાય. અમેરિકા હમણાં ચંદ્ર ઉપર જી આવ્યું, તો ઈ કે આપણે કોઈ હારે નહોતા, ક્યાં ગયા એ તો મારો ઠાકર જાણે, પણ ગયા છે એમાં આપણા ભારત વાળાને શું હાલો ને આપણે જાય. બાપુ એને રોકેટ ચાર કર્યું ને આપણા 4 જણા સડી ગયા ટોપા પહેરી, એ પ્રાણવાયુના બાટલા વાહમ બાંધીને રોકેટમાં ગળી ગયા ને 4 3 2 1 દિન રોકેટ ઉપડ્યું ભાઈ. પણ અડધો કલાકમાં પાસ આવે એટલે નીચે વૈજ્ઞાનિકો હતા, એને કીધું ભાઈ કેમ તમે ઠેઠ જઈ આવ્યા અડધો કલાકમાં? કે ના ના મેં અડધેલી પાસ આવેલા. કે અડધેલી કેમ પાસ આવેલા? કે મેં અડધે ગયા પછી ખબર પડી કે આજ અમા છે, આપણે તારીખમાં ન આવીએ, આપણે તથી ઉપર રાયલમાં વાળા છે. એ કે આજ અમા નદી થોડો ચંદ્ર હોય, નો જીડ્યો હોય તો ખોટું પેટ્રોલ બગાડવું. પણ વાત એ કરતો હતો, વિજ્ઞાન અને જ્ઞાન આ દેશ છે જ્ઞાનનો દેશ છે, બાકીના દેશ તમામ છે વિજ્ઞાનના દેશ છે. તો વિચાર કરજો કે વિજ્ઞાન છે અમેરિકા ચંદ્ર ઉપર જઈ શકે, વિજ્ઞાન ચંદ્ર ઉપર જઈ શકે, પણ વિજ્ઞાનની તાકાત છે સૂર્ય સુધી પહોંચી શકે? વિજ્ઞાનના બાપની તાકાત નથી કે સૂર્ય સુધી પહોંચી શકે. તો વિચાર કરજો ભારતનું જ્ઞાન કેટલું આગળ છે કે એક ભારતનું સંતાન ઈ જન્મતા વેદ ભગવાન ભાસ્કરને જો ગળી જતું હોય તો લિતબલ ધામમ હેમ શૈલાભ દેહમ મનોજવમ મારુત તુજવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વૃષ્ટમ વાતાત્મજમ વાનરત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. મારો તમારો બાપ હનુમાન ઈ જન્મતા વેતી સૂર્યને ગળી જતો હોય ત્યાં તમારું વિજ્ઞાન ખોખરું થઈ જાય. બીજી વાત કે તમારું આંખનું આહું છે તમે લેબોરેટરીમાં આપો, તેનું પૃથ્થકરણ કરીને કહી શકે વિજ્ઞાન કે આની અંદર એટલા ટકા ક્ષાર છે. પણ દાદા વિજ્ઞાન એ ન કહી શકે કે આ સુખનું આવે છે કે દુઃખનું આહુડો આવે છે. એ તો બાપ જેની આંખમાં પડતા હોય ને એને ખબર હોય કે આ સુખનું છે કે દુઃખનું છે. ભલામાં સુખનું આહુડો એ ટાઢું હોય અને દુઃખનું આહું હોય ને બાપ એ તો ઊનું નીકળતું હોય. બીજી વાત કે તમારું બ્લડ છે એ તમે લેબોરેટરીમાં આપો તો એનું પૃથ્થકરણ કરીને કહી શકે વિજ્ઞાન કે આની અંદર એટલા ટકા સુગર છે, એટલા ટકા શ્વેતકણ છે, એટલા ટકા રક્તકણ છે અને આ ગ્રુપનું છે. બાકી વિજ્ઞાનની તાકાત નથી એમ ન કહી શકે કે આની અંદર કેટલા ટકા ખાનદાની છે. એ તો આ દેશની માં કહી શકે કે મારું ધાવણ ધાવીને મોટો છે. વિચાર કરજો કે માં અંજનાની બહાર જતી હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ અને જાનકીને લંકાવાલી પાછા ફેર્યા અને જ્યારે લાવ્યા હનુમાનજી આગળ જઈને માને કહે છે કે માં આગળ જે હાલ્યા આવે છે, જેને જટાનો ગોળો બાંધ્યો છે, ખંભામાં ધનુષ રહી ગયું છે, પાછોટી ગાય છે, આગળ જે હાલ્યા આવે એ મારા મર્યાદા પુરુષોત્તમ રાઘવના નાના ભાઈ લખન હાલ્યા આવે છે. કે હશે બેટા કીધું એટલે લક્ષ્મણને થોડું ખોટું લાગ્યું, કાતા હલવાણા લાગ્યું. આપણે કોઈ એમ કે અમારા કલાકાર માયાભાઈ આહિર ને એમ કે હશે હવે આયા કરે, તો આપણને એમ થાય કે હવે હવે ચા પીવી કે ઝેર પીવું. આવી પોઝિશન લક્ષ્મણજીની ત્યારે થી. આમ જોયું રામ હામો એટલે રામે આમ નીચે નજર કરી, બોલાય નહીં હો. હનુમાનજીના માં છે, માં અંજના છે. પાછા બોલે છે હનુમાનજી કે માં એની પાછળ જે હાલ્યા આવે છે મારો મર્યાદા પુરુષોત્તમ રાઘવ હાલ્યો આવે છે. એ બેટા હા માં હશી બેટા. અને પાછળ જે ધીરે ધીરે ધરતીને પૂછી ડગલા મારતી હાલી આવે ને એ મારી માં વૈદેહી જાનકી છે. અને તેદી માં અંજનીના મોઢામાં શબ્દ નીકળી ગયા, હનુમાન એટલા એવા સીતાજી, એટલે એવી નાની ઉંમરમાં મારી માને લંકાની ધરતીમાં રાક્ષસોની વચ્ચે રહેવું પડ્યું બેટા. પણ હે હનુમાન એ વાક તારો નથી બાપ, એ વાક મારો છે. કારણ કે મેં તને એક જ ઢાવણનો ઘૂંટડો ભરાવ્યો અને તું ભગવાન ભાસ્કરને ગળવા માટે વયો ગયો છો. પણ હે હનુમાન એક છોકરીયું જો તું ધપીને ધાવ્યો હોત ને બાપ, તો રામને લક્ષ્મણને લંકાની ધરતીમાં ધક્કો ન થાત. તું એમ કહેવાય રાવણ હોતી લંકા ઉઠાવીને રામના શરણોમાં તું પોગાડ દે બાપ, મારું ધાવણ ધાવીને મોટો છે. હવે ઈ હિંહલી વાળાને શું ખબર હોય કયો લ્યો છો. હકીકત એવા બગડ્યા છે અમુક મારા હમ સંતો એને આમ ખેવાની નજર કરે, પણ એ કરોળિયા જેવા અંદર ને અંદર જ મરવાના ઘૂસવાય. આપણે નામ ન લેતા ને, ના હજી નથી લેતા, આપણે સૌરાષ્ટ્રમાં તો હજી નથી લેતા, હવે શહેરમાં મળ્યા લેવા લે નામ એનું વાંધો નહીં, પણ છોકરા રમાડતા ત્યારે જોજો ભારે મજા. જો મમ્મી આવે છે, જો મમ્મી, પણ કોની મમ્મી નોખું પાડ ને આપણને એમ થાય કે મોટો ભાઈ નાના ભાઈ રમાડે જાય. એવા છે
મારો ભાઈબંધ છે ભૂરો. ભૂરો પણ ભૂકા કાઢી નાખે એવું. હવે મુંબઈ પ્રોગ્રામમાં જતો હતો ભૂરો મને હામો મળ્યો. મને કે મારા ભાઈ કઈ બાજુ જાવ? મુંબઈ જાવ પેલા. મને કે તો ગાડીમાં નાખતા જાવ નહીં. મને કે હું મુંબઈ કહી દીધું. મેં જુનાગઢનો ઝાપો માયાભાઈ નથી જોયો. ગળગળો થઈ ગયો. મેં કે તું રોમાં એમ ગળગળો થામાં ઢીલો પડીમાં બેસી જાઉં. હું એમ મને પાણો હતો આરે. એ ભૂરાને ભેગો લીધો. શેમ્બુર મહારાણા હોટલમાં ઉતર્યા અમે. અમારી બાજુના રૂમમાં એક યુરોપિયન ઉતરેલું. જોજો આપણા અભણ પણ ભૂકા કાઢી નાખે, જેવા તેવા નહીં. હા, એક સાહેબે ગામડાના છોકરાને પ્રશ્ન કર્યો, બોલો બેટા જોઈ શકીએ પણ પકડી ન શકીએ એ શું હોય? એ કે સાહેબ તમારો કાન. લે જો નાનપણમાં લે એટલા તૈયાર હોય, મોટા છે કેટલા કવાજી થતા હોય. એ તો શહેર જાણતું હશે ને બાપા. આ શહેરમાં તમે જાઓ ને એટલે કાપડવાળાની દુકાને તો આપણા ગામડાવાળાને ભણતા એને એમ થાય કે આગળ આખા ઘરના કપડા લેવાના હશે. પેલા તો ઠંડુ પીવું છે. એક ભાઈ ગામડાને ગયો આવેલી કે થમ્સઅપ મગાવો. થમ્સઅપ બોલો થમ્સઅપ મગાવે એટલે વેપારી ને ભાઈ હવે તો આલી બીજે ત્યાં લેવા જાય નહીં. થમ્સઅપ ભાઈ પછી કે બોલો શું જોવે છે? એ કે એક થાપણ લીલું આપો ને. 2 રૂપિયાના થાપણમાં હાથની થમ્સઅપ પી ગયો. એ કે ઘરે સત્યનારાયણની કથા છે ને નીકળ્યો તો યાદ આવી ગયું, લેતો જાય. એમ અમારા ભૂરો મારી ભેગો. હવે અમે જે હોટલમાં ઉતરેલા, અમારે બાજુના રૂમમાં એક યુરોપિયન ઉતરેલો. અમારા પાસે ભૂરાને રોજ સવારમાં સાપુ જોવા જોવે. સાપુ જોવે વાસે તો હું કપાળ હાવ અભણ મર્યો હતો. એક દી તો ઊંધું લઈને બેઠો, ઊંધું લઈને. મેં કીધું ભૂરા આમ આમ મને કે કહેજો નકર આબરૂના ટકા થાય. મેં કીધું પણ આવડતું નથી, હું આબરૂનો દીકરો છે. મને કે ના ના એન્ટ્રી તો પાડવી પડે ને, મુંબઈ બેઠા છો. લે એ પોરો તો અમારા ભૂરાને ખરો પાછો. બોલો અરે એ ભૂરાની ભેગા ભેગા વાત એ કીધું. ભૂરાને પણ આવ્યો ને એટલે કરિયાવરમાં આભલાવાળો કબાટ આવ્યો હતો. કબાટ સામે ઉભો ઉભો માથોળો તોળો કે બાક હોવ કે બહુ સામે ટેક ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એને બાપા સાંભળી ગયા. ભૂરા હા બાપા ગાડું જડતો બેટા, ગાડું જડ વાડીએ જવું છે. એમ બાપા ગાડું ચડ્યું. ભૂરો લાકડ બરોબર ગાડીમાં બેઠો એટલે બાપા પરોણો લઈને ચડી ગયા ગાડીમાં.